તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અકસ્માતે ગોળી છૂટતા મરણ જનાર રાજેશ્વરીબેનના માથાના પાછળના ભાગમાં ગોળી વાગે એવી શક્યતાઓ દેખાતી નહોતી। જે વેપન બનાવ સ્થળ ઉપરથી મળી આવ્યું છે તે વેપનમાં 2 બુલેટ હતા અને બંને બુલેટ ફાયર થયેલા છે। એક બુલેટ મરણ જનાર રાજેશ્વરીબેનને માથાના પાછળના ભાગમાં અને બીજી બુલેટથી મરણ જનાર યશકુમારસિંહજીએ પોતે સુસાઇડ કર્યું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। અકસ્માતે મોતની તપાસ દરમિયાન પ્રથમ મરણ જનાર યશકુમારસિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઇડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતે મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે।